ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો હતો. રાત્રિનો સમય હતો અને શહેરના રસ્તાઓ ટ્રાફિકમાં ધમધમી રહ્યા હતા. લોકોની ભીડ ઉભરાઈ રહી હતી. શહેરના વૈષ્ણવ મંદિરો તરફ લોકોનો પ્રવાહ અવિરત વધી રહ્યો હતો. શહેર નાનું હતું, પણ શહેરમાં મંદિરો વધારે હતા અને લોકો પણ ભક્તિભાવ વાળા હતા. રિક્ષાઓ અને સ્કૂટર બાઇકની ભીડ વધારે હતી. ચાલતા જનારા લોકો પણ કંઈ ઓછા નહોતા. હા, કાર લઈને મંદિરે જનારા હવે આ શહેરમાં ગણ્યા ગાંઠ્યા ન હતા. કાર લઈને નીકળનારા લોકોની સંખ્યામાં વધારો થયો હતો. શહેરના મંદિર તરફના માર્ગો પર મેળા જેવો માહોલ રચાયો હતો. ફરાળી ચીજ વસ્તુઓની લારીઓ, દુકાનોમાં પણ એટલી જ ભીડ હતી. આવા જ એક રસ્તાની કિનારે ફૂટપાથ પર એક ભિખારણ જેવી ગરીબ મહિલા વેદનાથી કણસી રહી હતી. એની બાજુમાં બેઠેલું 3-4 વર્ષનું બાળક કશું જ સમજ્યા વગર રડી રહ્યું હતું અને એની બાજુમાં ઉભેલી એની મોટી બહેન રોડ પર આવીને લોકોને હાથ જોડી મદદ માંગી રહી હતી. કૃષ્ણ જન્મના પાવન અવસરે લોકોને એની માને બચાવવા કરગરી રહી હતી, પણ કોઈની પાસે ટાઈમ ન હતો. શ્રી કૃષ્ણ જન્મનો સમય થવા આવ્યો હતો અને બધા એ ઉત્સવમાં ભાગ લેવા થનગની રહ્યા હતા. આ બાળકી લોકોને વિનવી રહી હતી અને એના બાપાની રાહ જોઈ રહી હતી. એનો બાપ એના શેઠ પાસે પૈસા લેવા ગયો હતો. એક બાળકને જન્મ આપવા તરફડી રહેલી એની પત્નીને દવાખાને લઈ જવા એને શેઠના બંગલાનો દરવાજો ખટખટાવ્યો. ઘણા સમયની રાહ જોયા બાદ શેઠના નોકરે દરવાજો ખોલ્યો અને કહ્યું કે શેઠ અને શેઠાણી ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી માટે મંદિર ગયા છે. કાનુડાના જન્મ બાદ એમને પારણે ઝુલાવવાની ઉજવણી બોલી શેઠ શેઠાણી ધર્મલાભ લેવાના છે, એટલે એમને આવતા તો મોડું થશે. એ ધ્રુજી ઉઠ્યો. એના પગ નીચેથી જમીન ખસવા લાગી, પણ એ કશું જ ના કરી શક્યો. એ પરત ફર્યો, કોઈ બીજી વ્યવસ્થા કરવા એ વિચારવા લાગ્યો અને એને એની પત્નીની ચિંતા થવા લાગી. વરસાદ હવે વધ્યો હતો. જાણે ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા બાવરો બન્યો હોય તેમ તડામાર વરસી રહ્યો હતો. એ રીતસર દોડવા લાગ્યો, પણ ઉત્સવની ભીડ સામે લાચાર હતો. ટ્રાફિક ચક્કાજામ હતો અને એ વાહનો વચ્ચેથી રસ્તો કરી દોડવા પ્રયત્ન કરી રહ્યો હતો. શ્રી કૃષ્ણ જન્મનો સમય થઈ ગયો હતો, એટલે લોકો બેબાકડા થઈ મંદિર પહોંચવા મથી રહ્યા હતા અને એની પત્નીનું શું થયું હશે એ વિચારે રડમસ ચહેરે જઈ રહ્યો હતો. એ શહેરની આ ભીડને, જન્માષ્ટમીના મહોત્સવને મનોમન ભાંડી રહ્યો, પણ એ લાચાર હતો. કશું જ ના કરી શકવાની લાચારી એને ડંખી રહી હતી અને આવી પહોંચ્યો. દૂરથી એણે એની દીકરીને જોઈ, જેની રાહ જોઈ રહી હતી. પણ આ શું, ફૂટપાથ પર પત્ની કેમ દેખાતી નથી? એ ગભરાટનો માર્યો કંઈ કહે તે પહેલા એની દીકરી બોલી, બાપા, મારી માં કણસી રહી હતી અને હું રસ્તા પર લોકોની મદદ માંગી રહી હતી. એટલામાં એક ગાડીવાળા સાહેબે મને પૂછ્યું અને મેં વાત કરી ત્યાં તો એ ગાડીમાંથી બહાર નીકળ્યા અને માને અને ભાઈને ગાડીમાં લઈ ગાડી પાછી વાળી જતા રહ્યા અને કહ્યું, હું ડોક્ટર છું અને તારી મમ્મીને મારા દવાખાને લઈ જાઉં છું. ચિંતા કરીશ નહીં, તારા પપ્પા આવે એટલે લઈને મારા હોસ્પિટલ આવી જાવ. મને એમનું આ કાર્ડ આપ્યું છે. એ આનંદ વિભોર થઈ બે હાથ જોડી હસી પડ્યો. દીકરીને લઈ એ શહેરની સૌથી નામાંકિત ગાયનેક હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં એણે પગ મૂક્યો. ત્યાં પાસેની નર્સ બોલી, ખુશ થાવ, કાનુડો જન્મ્યો છે. બરાબર 12ના ટકોરે એ પત્ની સામે દિગ્મૂઢ થઈ જોઈ રહ્યો અને ત્રિલોકના નાથ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શ કરતો હોય એમ એના કાનુડાને જોઈ રહ્યો, એક જ નજરે, ટગર ટગર. કેવી લાગી તમને આ વાર્તા એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવો. અને હા, શેર જરૂર કરો, કારણ કે આપણને બધાને ભગવાન મદદ કરી રહ્યા છે. પણ આવી વાર્તાઓ વાગોડીએ ને તો આપણા જીવનના પણ આપણને એવા પ્રસંગો યાદ આવે જ્યારે ભગવાને આપણને મદદ કરી હોય. તો તમારા બધા જ વાલાઓ સાથે વાર્તા શેર જરૂર કરો, વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.